હાય ગાઈસ, આજે આપણે આરવને પ્રેક્ટિસ કરાવી મેચની. જો પછાડી આવે છે ભાઈના છે ને, તું મેચ રમવાનો આજે તો એ મેચ રમવું જ પડશે બેટા. આ મારા કેપ્ટન. પિચની સાફ સફાઈ ચાલે છે આજે. અમારા ઓલા શું કહેવાય, આપણા મેન પેલા નથી ને ભાઈ, ખિલાડી નથી. વિરાટ ક્યાં ગયો? વિરાટ ખિલાડી નથી આજે. હર્ષભાઈ મિત, આજે તારું બેટિંગ મને જોવી પાવરફુલ, હા ને? તારું બેટિંગ મને પાવરફુલ જોવી આજે. જો નવો ખિલાડી, તું રમવાનો ને મેચ રમવાનો તને શોખ નથી તો? વિરાટ તારું નામ બોલતો, ઓરિજિનલ નામ બોલ. આખું નામ? દમન. દમણ. विराट दमन. બહુ પાવરફુલ કેપ્ટન. અને હમે કો કેપ્ટન. આ બધું જોઈને આમ જૂના દિવસો યાદ આવી ગયા. અમે તો જો કે ટાયર મૂકતા, આ બધું તો આપણે મૂકતા નહીં, ટાયર જ મૂકતા. એટલે 2 બોલ લાવવાની ફરજિયાત, 2 બોલ લાવવાની. તું ઓટોગ્રાફ આપી દે. હા તો મિત્ર જો આ જોઈને થોડુંક યાદ આવી જાય કે આપણે લાઈક આપણે લોકો જૂની સિસ્ટમ આ સાઈડ. કાલનું મેં સ્ટેટસ જોયું હતું. મિત તારો ફોટો મસ્ત છે પણ, હા ને? આરવ, આરવ તારો આજે ફર્સ્ટ ડે છે ને? અહીંયા બતાય તારો ટેટુ, બતાય પછાડી. રિવર્સ થાય. હાય હાય હાય. આરવનું ફોટો પછાડી પણ તારું ફોટો. શું છે? ટેડી બેર બતાય. અરે વાહ, ચલો ચાલુ કરો ભાઈ. એ કોનો દાવ આવ્યો? કોણ જીત્યું? તારે આને લીધો તું? આને એ તને લેવો રમવાનું છે, રમવાનું છે તારે. કેટલો ખુશ થઈ ગયો તો વિરાટ કોહલી પણ ને ખુશ થતો એના દાવ વખતે. એ તારા ભાઈ ને લેતો આય ના. એ તારા ભાઈ ને લેતો આય. કેવિન આવ્યો. તારું નામ બોલતો, તારું નામ બોલતો. હે હે આરવ. અફસોસ તો બધા એવો કરશે જાણે વર્લ્ડ કપ નો હારી ગયા અને ઓલા જે જીતી ગયા એ લોકો એટલા ચેસ કરશે જાણે વર્લ્ડ કપ નો જીતી ગયા હોય, જાણે 30 વર્ષથી નો રમતા હોય. જો જો કોણ ઉભા રહેજો, આ ભાઈ ને ખાલી રાઈ લેજો. હું થયું મિત? આ ગ્રાઉન્ડ માં અમારો 1 જ વર્ષ હજી થયો. 1 જ વર્ષ? હા, 1 વર્ષ પહેલા ગ્રાઉન્ડ બન્યો હતો. 1 વર્ષ પહેલા આ ગ્રાઉન્ડ બન્યું અને 1 જ વર્ષ? હા, 1 વર્ષ પહેલા ગ્રાઉન્ડ બન્યું ને 1 જ વર્ષ છે. 1 જ વર્ષ થાય ને તો. સારું, ચાલ, સારી વાત કહેવાય. કેપ્ટન, કેપ્ટન તો કોણ કેપ્ટન છે? તો કાલે તમે જીત્યા તો તમને કેવું લાગ્યું? કેવું સારું? ઝેર જેવું લાગ્યું તો? ઝેર જેવું લાગ્યું તો કેવું લાગ્યું? હાર્યા ત્યારે સારું લાગ્યું, જીત્યા ત્યારે બહુ સારું, અને હાર્યા ત્યારે ઝેર જેવું. હા, પીતો જો 200 રૂપિયાની, 220 રૂપિયાની આપણે શું લાવ્યા? 220 રૂપિયાની સિમેન્ટ. 220 રૂપિયાની સિમેન્ટ લાવીને આપી. મફતમાં રહેતી. વિરાટ તું મારામાં છે? કોનામાં આવ્યો તું? તું મારી અપોઝિટ. આજે તમારા દોસ્ત નથી હસમુખભાઈ બોરીચા, તમારા હસુભાઈ નથી તો તમને કેવું ફીલ થાય છે? આજે તમે હારશો ભૂંડી પટ્ટો. કાલે જીત્યા હતા, પહેલી તો અમે જીત્યા હતા, તમને 33 રન ની ઉપર, પાછા અમે 21-22 રન મારીને તમને હરાવ્યા હતા. તું અમારી ટીમમાં નતો ને તો મિત આપણે જીતી ગયા હતા, બરાબર? ભાગવાનું નથી હોય, આપણે અહીંયા રમવાનું છે.
જો આ પરફેક્ટ પીચ તમને બતાવી દઉં. અહીંયા બધે એક જ રન દોડવાનો, વધારે નહીં દોડવાનો. એક જ રન, ઓનલી એક જ રન. બોલર એક નંબર બોલર. આપણે બોલર પાસે જઈને બોલરને પૂછવી, ભાઈ તમને કેવું લાગ્યું? હા, લૂલી ભાજી બોલ નાખી. આ જે બોલિંગ હતી ને લૂલી ભાજી બોલ કહેવાય. જો લૂલી ભાજી બોલ. ભાઈ તમને બોલિંગ નાખીને કેવું મહેસૂસ થાય છે ભાઈ? હું નથી મહેસૂસ. જો આ જે આંબાનું ઝાડ હતું ને, અમે 2011ની સાલમાં જ્યારે અહીંયા ગજાનંદમાં રહેવા આવ્યા ત્યારે અમે આની અંદર બહુ જલસા કર્યા, બહુ બેઠા, બહુ આમ કેરી તોડી. જો આ અમારી પેલી સાઈડ અમારી જૂની પીચ. આ જે છોકરાઓ ઉભેલા છે ને, હમણાં આ બધા નવા છોકરા તો અહીંયા રમે, બટ આ સાઈડ અમે લોકો રમતા ત્યારે આ બધું જંગલ હતું, એ સપાટ એકદમ જ ક્લીન એન્ડ નીટ હતું. આ બધું અમે લોકો ક્લીન કરાવતા. જો કે હાલમાં તો હવે બધા છોકરાઓ બધા અલગ બીજે રહેવા વયા ગયા, જે ટીમના અલગ અલગ સભ્ય હતા. 15 વર્ષ થઈ ગયા, વાત વીતી ગયા ને બધું. અમે લોકો તો નાના હતા, બટ અમે આની પર બહુ મસ્તી મજાક કરતા. મારું પણ મેરેજનું બધું ફોટોશૂટ આટલા પોષણ પર જ થયું હતું. અને આ જે હતા ને અહીંયા, આ જે ઝાડ આની પર તો બેસતા, મસ્તી મજાક કરતા અને બહુ બધું ફન કરતા. જો અમારી પીચ. આ જે છોકરાઓ તો હમણાં જન્મે નહીં થયો ત્યારના અમે લોકો રમીશું, બરાબર ને? ન થાય એવું કાંઈ નહીં, ધીમે ધીમે પ્રેક્ટિસ કરીને એટલે તને તું શીખી જાય. ઓય હું કોનામાં? દિલ્હી મારે એક જ સવાલ પૂછો, હું કોનામાં? હા ચડી ગયા. એ હર્ષભાઈ ના વાલ લાગશે યાર, એ નહીં આવશે. આ લોકોના હર્ષભાઈ ની પડેલી છે. હર્ષભાઈ ગયા એમના ફેમ. અહીંયા યાર ચાલુ કરો તો સારું. અરે યાર ચાલુ કરો ને યાર, ચાલો યાર, પક્કાવાનું ન હોય, ચાલુ કરો. તમે લોકો પાડો યાર. અમારા હર્ષભાઈ તો હું પાડી બતાવું. ટીમ પાડવામાં નથી, કેપ્ટન બનવામાં આ લોકોનો પ્રોબ્લેમ. હા તો તમે લોકો કરો ને, ઓલું પકાવો ને યાર. ચાલો તું ને મેથ્યુસ પાડ, ચાલ. લડવાનું ચાલુ, હજી તો ચાલુ નથી, ટીમે નથી પડીને ચાલુ કરી દીધું. ચાલો એ ટીમ પાડો જલ્દી, ફટાફટ યાર, રમવાનું મૂડ છે. ચાલો ફાઇનલી પકાવવાનો સમય આવી ગયો. જલ્દી આવી ને. તને મજા આવવાનું ચાલુ થઈ ગયું? મજા આવે છે ને? તને કીધું મેં, એને મેં ક્યારનું કીધું કે તમને મજા આવશે, પણ ભાઈને એમ કે પપ્પા ક્યાં લઈ જશે, મને ક્યાં લઈ જશે? તો કાંઈ તને કાંઈ અમેરિકા નતો લઈ જવાના, અહીંયા આવું બધું જ મજા મસ્તી કરવાની હોય. ને આ શું કરવાનું હતું? હળેલા ઓલા ગેસના ફુગ્ગા રમ્યા કર. મેચ નથી રમવાનો તું, મેચ નથી રમવાનો ભાઈના, મેચ નથી રમવી. મેચ તો યાર જાદો યાર. ચાલો મેચ ચાલુ થાય. મેચ ચાલુ થાય એટલે પછી આપણે થોડોક વધારાનો જે એક્સ્ટ્રા હું વ્લોગ નાખું, એની તો વધારે મજા આવશે. રમશે ને એટલી લુચ્ચાઈ કરશે આ લોકો. ચલો ભાઈ, વેટ એન્ડ વોચ.